હુક્કા બાર પર દરોડો. ભાવનગરના ઈવા કોમ્પ્લેક્સમાં ચાલતા હુક્કા બાર પર એસઓજી ત્રાટકી. 11,000ના મુદ્દામાલ સાથે એક ઝડપાયો. ભાવનગર એસઓજી પોલીસને મોડી રાત્રે શહેરના પીર છલ્લા વિસ્તારમાં આવેલ ઈવા કોમ્પ્લેક્સમાં પહેલા માળે એક દુકાનમાં હુક્કા બારમાં દરોડા પાડી હુક્કા બારના સંચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એસઓજી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એસઓજીના પાર્થ દોળકિયાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત મોડી રાત્રે એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાવનગર શહેરના ઈવા કોમ્પ્લેક્સના પહેલા માળે F14માં પરવેઝ નઝીરભાઈ બુખારી પોતાની દુકાનમાં ગેરકાયદેસર હુક્કા બાર ચલાવે છે. પોતાની દુકાનમાં હુક્કા બાર અંગેનું લાયસન્સ માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું. દુકાનમાં તપાસ કરતા હોલમાં ધુમાડા નીકળતા હતા, જ્યાં જોયું તો સગીર હુક્કો પીતા જોવા મળેલ. આથી પોલીસે હુક્કો પોતે જ પીરસતો હોવાનું જણાવ્યું હતું. આ રેડ દરમિયાન પોલીસને હુક્કાની ચીલમ તથા પાઇપ નંગ 2 કિંમત 5,000, હુક્કા નંગ 2 કિંમત ₹4,000, માટીની ચલમ કિંમત ₹100, હુક્કા પાઇપ નંગ 6 કિંમત ₹1,000, ઇલેક્ટ્રિક સગડી કિંમત ₹1,000 તથા હુક્કા ફ્લેવર તથા કાળા જબલા મળી કુલ ₹11,450નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. સિગરેટ અને તમાકુ ઉત્પાદન સુધારા અધિનિયમની કલમ 4A, 21A અને 24 મુજબ ગુનો દાખલ કરી શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરવેઝ નઝીરભાઈ બુખારીને ઝડપી લઈ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો.